તને મારી નાખતા જરાય નહીં ખચકાવું. ઈરાનના સાંસદે ટ્રમ્પને ધમકાવતા સનસનાટી મચી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં જ ટ્રમ્પે ગાઝાને લઈને પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. આના પર ઈરાને વિરોધ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટી પર કબજો કરવા અને તેના પુનઃ વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. આની પર ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા જોઈએ એક મોટું નિવેદન આપ્યું છે. મુસ્તફા જોરેઈએ ટ્રમ્પને ધમકી આપી. ઈરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈરાની સંસદમાં વિદેશી નીતિ આયોગના સભ્ય મુસ્તફા જોરેઈએ કહ્યું હતું કે મારી તરફથી હું કહીશ કે જ્યારે પણ મને તક મળશે હું તેને મારવાનો એક પણ ચાન્સ ચૂકીશ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આ નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેમના પોતાના પોસ્ટમાં આગળ કહ્યું છે કે તે એક રાજકીય અધિકારી છે જે કૂટનીતિ અને આ વાત કરી રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસમાં એક ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું ઈરાનને એ કહેવા માંગુ છું કે હું એક મોટો કરાર કરવા માંગુ છું. એક એવો કરાર કે જેનાથી તે પોતાનું જીવન આગળ વધારી શકશે. ઈરાન પરમાણુ હથિયાર રાખી શકતું નથી. જો એવું થયું તો આ ઈરાન માટે ખૂબ જ દુર્ભાગ્યશાળી સાબિત થશે. અને મેં આદેશ આપ્યો છે કે જો ઈરાન મારી હત્યાનો પ્રયત્ન કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પહેલા જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે મને મારવાનું કાવતરું રચ્યું હતું અને આ મામલે ન્યુયોર્કમાં 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. વર્તમાનમાં ઈરાન કમજોર સ્થિતિમાં છે કેમ કે તેના સહયોગી સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ સત્તાથી બહાર થઈ ચૂક્યા છે અને તેના સમર્થક જૂથ હિઝબુલ્લાહ અને હમાસ કમજોર થઈ ચૂક્યા છે. સાથે જ ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સત્તામાં આવ્યા છે, જેમણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઇબ્રાહિમ રઈસીનું સ્થાન લીધું છે.